वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 188મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 188મા શ્લોકમાં પોતાને આશ્રિત રહેલા સાધુઓને આજ્ઞા આપતા કહે છે કે સાધવો યે અથ તૈહિ સર્વૈર નૈષ્ટિક બ્રહ્મચારીવત સ્ત્રી સ્ત્રૈણ સંગાદિવર્જ્યમ જેતવ્યાશ્ચાંતરારયઃ। અર્થાત કે અમારા આશ્રિત જે સર્વે સાધુ તેમણે નૈષ્ટિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓના દર્શન ભાષણ આદિ પ્રસંગનો ત્યાગ કરવો તથા સ્ત્રૈણ પુરુષના પ્રસંગાદિકનો ત્યાગ કરવો અને અંતઃશત્રુ જે કામ ક્રોધ લોભ અને માન આદિક તેમને જીતવા। આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિત સાધુઓને કરેલી છે। કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન સ્વામિનારાયણ અહીં એવું કહી રહ્યા છે કે જે મારા આશ્રિત ત્યાગી સાધુ હોય તે સર્વેએ અવશ્યપણે નૈષ્ટિક બ્રહ્મચારીઓની પેઠે સ્ત્રી અને સ્ત્રી સંગીઓનો સંગ એટલે કે પ્રેક્ષણ પ્રમુખ પ્રસંગનો ત્યાગ કરવો। અહીં ભગવાન સ્વામિનારાયણે આદિ શબ્દનો પ્રયોગ કરેલો છે। તેના દ્વારા ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે જે પ્રમાણે નૈષ્ટિક બ્રહ્મચારીને શરીર પર તેલ ચોળવું, ઉબડન લગાવવું તથા આંખમાં કાજળ આંજવું વર્જ્ય છે, તે જ પ્રમાણે સાધુએ પણ પોતાના શરીર પર ક્યારેય તેલ ચોળવાનું નથી, ઉપટન લગાવવાનું નથી તથા નેત્રમાં અંજન આંજવાનું નથી। કારણ કે આ બધી જ વસ્તુ બ્રહ્મચર્ય વ્રત કે જે મોક્ષોપાય સિદ્ધિમાં મુખ્ય ઉપકારક છે તેની ભંગાપત્તિ થાય છે। અર્થાત કે આ બધી ક્રિયા કરવાથી બ્રહ્મચર્ય વ્રત ભંગ થાય છે। એટલે ભગવાન સ્વામિનારાયણે અહીં સાધુઓને સ્ત્રીઓના દર્શન ભાષણ આદિ પ્રસંગનો ત્યાગ કરવાનું કહેલું છે। કારણ કે સ્ત્રી આદિકના દર્શન કરવાથી, એની સાથે વાર્તાલાપ કરવાથી મોટા મોટા ત્યાગી મહાત્માઓ પણ પોતાની સ્થિતિ પરથી ભ્રષ્ટ થયેલા જોવા મળે છે। આ સંદર્ભમાં ઇતિહાસ અને પુરાણમાં કુંડુ ઋષિનું ચરિત્ર આવે છે। એક કુંડ ઋષિનું ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે। વાત એવી હતી કે પ્રાચીન કાળમાં કંડુ નામના મહર્ષિ ગોમતી નદીના તીર પર એકાંતમાં તપસ્યા કરતા હતા। એઓની તપસ્યા જોઈને દેવરાજ ઇન્દ્રના મનમાં શંકા થઈ કે કદાચ મહર્ષિ મારું ઇન્દ્રાસન પડાવી ન લે। એટલે એઓએ સ્વર્ગની રત્ન સમાન અપ્સરા પ્રમલોચનાને કંડુ ઋષિની પાસે મોકલી। અપ્સરા ઋષિના આશ્રમ પર આવી અને પોતાના હાવભાવ દ્વારા ઋષિને મોહિત કરવા લાગી। ઋષિ એના હાવભાવથી મોહ પામી ગયા અને એઓએ અપ્સરાને પોતાના આશ્રમમાં આવકાર આપ્યો।
અપ્સરાને તો એ જોઈતું જ હતું અને એ આશ્રમમાં પ્રવેશ કરે છે અને ઋષિ એની સાથે રમણ કરવા લાગે છે. કંડુ ઋષિ પ્રમલોચના નામની અપ્સરાની સાથે રમણ કરવામાં એટલા બધા આસક્ત થઈ ગયા કે દિવસો વ્યતીત થઈ ગયા, મહિનાઓ વ્યતીત થઈ ગયા, વર્ષો વ્યતીત થઈ ગયા, શતાબ્દીઓ વ્યતીત થઈ ગઈ, પરંતુ ઋષિને એ વાતનું ભાન જ ન રહ્યું. એક દિવસની વાત હતી. પૂર્વકૃત પુણ્ય કર્મોને કારણે મુનિને કંઈક ભાન આવ્યું. તેઓ શીઘ્રતાપૂર્વક પર્ણકુટીની બહાર જવા તૈયાર થયા. ત્યારે અપ્સરાએ પૂછ્યું કે મુનિવર, આપ ક્યાં જાઓ છો? ત્યારે ઋષિ બોલ્યા કે દેવી, સૂર્યાસ્ત થઈ ગયો છે, એટલે સંધ્યા કરવાને માટે હું નદી તટ પર જાઉં છું. આ પ્રમાણે જ્યારે ઋષિએ કહ્યું ત્યારે પેલી અપ્સરા બોલી કે ઋષિ, આ સૂર્યાસ્ત તો નિત્ય થાય છે, તો પછી તમે આજે જ સંધ્યાવંદન કરવા માટે કેમ જાઓ છો? આ પ્રમાણે જ્યારે પેલી અપ્સરાએ કહ્યું ત્યારે ઋષિ બોલ્યા કે દેવી, તમે આજે સવારે તો આવેલા છો, સવારે આવ્યા અને અત્યારે સંધ્યા થઈ એટલે હું સંધ્યા કરવાને અર્થે નદી તટ પર જાઉં છું. આ પ્રમાણે જ્યારે ઋષિએ કહ્યું ત્યારે પેલી અપ્સરા હાથ જોડીને નમ્રતાપૂર્વક કહેવા લાગી કે ભગવાન, મને આવ્યાને આજે 900 વર્ષ વ્યતીત થઈ ગયા છે. એ 900 વર્ષની અંદર તો તમને ક્યારેય સંધ્યા કરવાનું સૂઝ્યું જ નહીં, અને આજે તમે સંધ્યા કરવા માટે કેમ જઈ રહ્યા છો? આ પ્રમાણે જ્યારે પેલી અપ્સરાએ કહ્યું ત્યારે ઋષિ વિચારમાં પડી ગયા અને એના પ્રત્યે બોલ્યા કે તને આવ્યાને 900 વર્ષ વ્યતીત થઈ ગયા, અને મને તો એવું લાગ્યું કે હજી તું પ્રાતઃકાળે જ આવી છે અને અત્યારે સંધ્યા થઈ છે એટલે હું સંધ્યા કરવા જાઉં છું. આ પ્રમાણે જ્યારે પેલા ઋષિએ કહ્યું એટલે પેલી અપ્સરા નીચું જોવા લાગી. હવે ઋષિને પોતાની વાસ્તવિક સ્થિતિનું ભાન થયું. એવો મનોમન વિચાર કરવા લાગ્યા કે આ અપ્સરાની અંદર આસક્ત થઈ મેં મારી બધી તપસ્યાઓ ખોવી નાખી છે. આ અપ્સરાની સાથે રમણ કરતા કરતા મારા 900 વર્ષ વ્યતીત થઈ ગયા છે, પરંતુ મને એ કાળ કેવળ અડધા દિવસ જેવો લાગેલો છે. પછી તો ઋષિ પેલી અપ્સરાને તિરસ્કાર કરીને પોતાના આશ્રમમાંથી કાઢી મૂકે છે અને પુનઃ એવું પ્રાયશ્ચિત કરી તપમાં જોડાઈ જાય છે. આ પ્રમાણે કેવલ પ્રમલોચના અપ્સરાની સામું જોવાથી એના હાવભાવ પર મોહિત થઈ કંડુ ઋષિએ પોતાની બધી જ તપસ્યાને દાવ પર લગાવી દીધી હતી અને એવો અપ્સરાની સાથે ભોગ ભોગવવામાં આસક્ત થઈ ગયા હતા. માટે ત્યાગાશ્રમી મહાત્માઓએ ક્યારેય પણ સ્ત્રીની સામું જોવાનું પણ નથી અને એની સાથે વાર્તાલાપ પણ કરવાની નથી. અન્યથા જે પ્રમાણે કંડુ ઋષિ પોતાના પરમાર્થથી ભ્રષ્ટ થયા હતા તે જ પ્રમાણે ત્યાગાશ્રમીએ પણ પરમાર્થથી ભ્રષ્ટ થવું પડશે. ભગવાન સ્વામિનારાયણે અહીં ત્યાગાશ્રમીઓને અંતશત્રુ જે કામ, ક્રોધ, લોભ અને માન આદિ જીતવાની આજ્ઞા કરેલી છે. માટે ત્યાગાશ્રમીએ કામ નામના શત્રુને અવશ્ય જીતવું. જો કામ નામના શત્રુને જીતાય નહીં તો જે પ્રમાણે કંડુ ઋષિ પોતાના માર્ગ પરથી ભ્રષ્ટ થયા હતા એ જ પ્રમાણે સાધુ પણ
પોતાના માર્ગ ઉપરથી ભ્રષ્ટ થઈ જશે. માટે ત્યાગાશ્રમીએ કામ નામના શત્રુને અવશ્ય જીતવો જોઈએ. હવે આપણે માન નામના શત્રુની વાત કરીએ. જે પ્રમાણે કામ નામનો શત્રુ સાધુને પરમાત્માની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ છે, તે જ પ્રમાણે માન નામનો શત્રુ પણ સાધુને પરમાત્માની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ છે. આ સંદર્ભમાં એકાદ ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે, જેથી કરીને આ વિષય સ્પષ્ટપણે સમજાશે. વાત એવી હતી કે એક સમયની વાત હતી. નીલકંઠ વર્ણી તીર્થાટન દરમિયાન નેપાળ પધાર્યા. નીલકંઠ વર્ણીનો ત્યાગ, વૈરાગ્ય અને તપસ્યા જોઈને નેપાળ નરેશ તેઓ તરફ આકર્ષાયા અને રાજાએ શ્રીહરિને પરમ તત્વનો ઉપદેશ આપ્યો. શ્રીહરિના ઉપદેશથી રાજાનું હૃદય અત્યંત દ્રવિત થઈ ગયું અને તેઓએ 2 મહિના પર્યંત વર્ણીને પોતાના ઘરે રાખ્યા અને તેમના મુખ થકી ભગવદ વાર્તા શ્રવણ કરી. તે પછી 2 મહિના પૂર્ણ થતા નીલકંઠ વર્ણી ચાલવા તૈયાર થયા. એટલે નેપાળના રાજાએ તેઓને કહ્યું કે વર્ણીરાજ, આપ થોડા દિવસ અહીં રોકાઈ જાઓ. અમારા ગુરુ 1 વર્ષ પર્યંત અહીં સમીપમાં આવેલા ભોંયરામાં રહી તપસ્યા કરે છે અને તેઓ વર્ષમાં 4 દિવસ આસો સુધી પરણીમાંથી લઈને આસો વદ તૃતીયા પર્યંત ભોંયરામાંથી બહાર આવે છે અને બધા લોકોને દર્શન આપે છે. માટે આપ તેઓના દર્શન કરીને જાઓ. આ પ્રમાણે જ્યારે રાજાએ કહ્યું એટલે નીલકંઠ વર્ણી તેમના પ્રત્યે બોલ્યા કે રાજન, તમારા ગુરુ 1 વર્ષ પર્યંત ભોંયરામાં રહી ક્ષુધા તૃષાનું કષ્ટ સહન કરતા તપસ્યા કરે છે અને વર્ષમાં 4 દિવસ તેઓ બહાર આવે છે, ત્યારે તમે બધા લોકો તેને માનો છો, પૂજો છો, એનું સમયું કરો છો. આ માનને કારણે તે 1 વર્ષ પર્યંત ભોંયરામાં રહી તપસ્યા કરે છે. તમારે જોવું હોય તો જોજો. આ વર્ષે તમે કોઈ તે બહાર આવે ત્યારે તેની પાસે જતા નહીં અને દૂર ઊભા રહી બધું જોયા કરજો. પછી શું થાય છે તે તમે જોજો. આ પ્રમાણે જ્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું ત્યારે નેપાળના રાજાએ નીલકંઠ વર્ણીના કહ્યા અનુસાર કર્યું. બધા જ લોકો એક દૂર પ્રદેશમાં ઊભા રહીને ગુરુના બહાર નીકળવાની રાહ જોતા હતા. સમય થયો એટલે ગુરુ ભોંયરામાંથી બહાર નીકળ્યા અને બહાર નીકળીને આજુબાજુ જુએ છે તો આજે એમના સ્વાગતમાં કોઈ આવેલું ન હતું. ગુરુ વિચાર કરવા લાગ્યા કે મારા સ્વાગતમાં કોઈ આવ્યું નથી. થોડી વાર સુધી તો એઓ ત્યાં ઊભા રહ્યા. પેલી બાજુ પેલા રાજા, નીલકંઠ વર્ણી અને બધા જ લોકો ગુરુની બધી જ ક્રિયા જોયા કરતા હતા. ઘણો સમય વ્યતીત થયો, પરંતુ જ્યારે કોઈ ન આવ્યું એટલે પેલા ગુરુ મનોમન વિચાર કરવા લાગ્યા કે 1 વર્ષ પર્યંત અમો ક્ષુધા તૃષાનો કષ્ટ વેદતા થકા તપસ્યા કરીએ છીએ અને વર્ષમાં 1 વખત અમો બહાર આવીએ છીએ, તો આજે કોઈ અમોને લેવા પણ આવ્યું નહીં. આ પ્રમાણે વિચાર કરતા એઓને ઘણું કષ્ટ થયું અને એ કષ્ટમાં જ પેલા ગુરુનું પ્રાણ પંખીરું ઉડી ગયું. નીલકંઠ વર્ણીએ પેલા રાજાને કહ્યું કે રાજન, તમારા ગુરુ માનને લઈને તપસ્યા કરતા હતા. તમે લોકો જ્યારે ગુરુ બહાર નીકળે ત્યારે એનું પૂજન કરો છો, એનું સામૈયું કાઢો છો. એ માનને લઈને તમારા ગુરુ 1 વર્ષ પર્યંત તપસ્યા કરતા હતા, પરંતુ આજે એનું માન ગવાયું
એટલે એનો દેહ પડી ગયો. આ પ્રમાણે જ્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું એટલે નેપાળ નરેશ નીલકંઠ વર્ણીના ચરણમાં પડી ગયા. આ પ્રમાણે નેપાળ નરેશના ગુરુ જે ત્યાગાશ્રમી હતા એ માને કરીને તપસ્યા કરતા હતા અને એનું માન ભંગ થયું એટલે એનો દેહ છૂટી ગયો. માટે ભગવાન સ્વામિનારાયણ અહીં ત્યાગાશ્રમીઓને માન જીતવાની આજ્ઞા કરે છે. કારણ કે અલ્પ એવા પણ માનથી મનુષ્યનું અનિષ્ટ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના તૃતીય અધ્યાયના 37 થી 40 શ્લોકની અંદર અર્જુનજીને કહે છે કે કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહારાનો મહાપાપમાં વિદધ્યેન મિહવૈરિણમ ધૂમેના વ્રિયતે વહની યથા દર્શો મલેન ચ યથો લંબેના વૃતો ગર્ભસ તથા તે નેદમાવૃતમ આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનીનો નિત્યવૈરિણા કામરૂપેણ કૌંતેય દુષ્પુરેણા નલેન ચ. અર્થાત કે હે અર્જુન, રજોગુણથી ઉત્પન્ન થયેલો એ કામ જ છે જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને જે જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. જેવી રીતે અગ્નિ ધુમાડાથી, દર્પણ ધૂળથી અથવા ભ્રૂણ ગર્ભાશયથી આવૃત રહે છે તેવી રીતે જીવાત્મા આ કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત રહે છે. એ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે અને આ કામ કદાપી સંતુષ્ટ થતો નથી તથા અગ્નિની જેમ બળતો રહે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટ રૂપે અહીં કામને મનુષ્યનો શત્રુ કહ્યો છે. જે પ્રમાણે કામ છે તે જ પ્રમાણે ક્રોધ અને લોભ છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના 21મા શ્લોકની અંદર કહે છે કે ત્રિવિધમ નરકશ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધસ તથા લોભસ તસ્માદ એતત્રયમ ત્યજેત. અર્થાત કે કામ, ક્રોધ અને લોભ આ 3 પ્રકારના નરકના દ્વાર છે. તે આત્મ સ્વરૂપનો નાશ કરનારા છે, અર્થાત કે આત્માની અધોગતિ કરનારા છે. માટે તે 3નો ત્યાગ કરી દેવો જોઈએ. શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના 11મા અધ્યાયના 31 અને 32મા શ્લોકમાં મનુ મહારાજ ધ્રુવજીને સંબોધીને કહે છે સંયચ્છ રોષમ ભદ્રમ તે પ્રતિપમ શ્રેયશામ પરમ શ્રુતેન ભયશા રાજન ન ગદેન યથામયમ યેનોપસૃષ્ટાત પુરુષાલ લોક ઉદ્વે જતે વૃષમ ન બુધસ્તદ્વશમ ગચ્છેદ ઇચ્છન ભયમાત્મનઃ. અર્થાત કે હે રાજન, ઔષધિથી જેમ રોગ શાંત કરાય છે તેમ મારા ઉપદેશના વચનને સાંભળીને કલ્યાણના વિરોધી આ ક્રોધને શાંત કરું. તમારું મંગળ થાવ. ક્રોધી મનુષ્યથી બધાને ભય લાગે છે. જે બુદ્ધિમાન મનુષ્ય પોતાને અને બીજાને નિર્ભય કરવા ચાહતો હોય તેણે ક્રોધને વશ થવું જોઈએ નહીં. તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતના 7મા સ્કંદના 5મા અધ્યાયના 20મા શ્લોકમાં પ્રહલાદજી કહે છે કે કામા શાંતમ હિ શુદ્રભ્યામ ક્રોધસ્યે તત્ફલોદયાત જનો યાતિન લોભસ્ય જીત્વા ભુંક્ત્વા દિશો ભુવઃ. અર્થાત કે ક્ષુધા અને તૃષા મટી ગયા પછી ખાવાની કામના શાંત થઈ જાય છે. ક્રોધ પણ પોતાનું કાર્ય કરી શમી જાય છે. પરંતુ મનુષ્ય આ ભૂમિની બધી દિશાઓને જીતી લે અને ઉપભોગ કરી લે છતાં પણ તેનો લોભ શાંત થતો નથી, અર્થાત કે સમાપ્ત થતો નથી. માટે તેને જીતવું જોઈએ. આ પ્રમાણે અહીં ભગવાન શ્રી કૃષ્ણ, મનુ મહારાજ તથા ભક્તરાજ પ્રહલાદજી સ્પષ્ટ રૂપે કહે છે કે ક્રોધ અને લોભ મનુષ્ય માત્રના શત્રુ છે. મહાભારતમાં વિદુર નીતિ આવે છે. એ વિદુર નીતિના 5મા અધ્યાયના 8મા શ્લોકમાં મહાત્મા વિદુર કહે છે કે ક્રોધ શ્રિયમ સર્વમેવાભિમાનઃ. અર્થાત કે ક્રોધ લક્ષ્મીને એટલે કે તપસ્યાને અને અભિમાન સર્વસ્વનો નાશ કરી દે છે. જે પણ કોઈક મનુષ્ય ક્રોધ કરે છે એની તપસ્યા સમાપ્ત થઈ જાય છે. આ સંદર્ભમાં વિશ્વામિત્રજી અને ગૌતમ ઋષિ દ્રષ્ટાંતરૂપ છે. વિશ્વામિત્રજી સર્વપ્રથમ મેનકાની અંદર આસક્ત થયા અને પોતાની તપસ્યાને એઓએ દાવ પર લગાવી દીધી. અર્થાત કે એઓ પોતાની તપસ્યાથી ભ્રષ્ટ થયા. બીજી વખત જ્યારે એઓ
ઉગ્ર તપસ્યા કરવા લાગ્યા ત્યારે દેવરાજ ઇન્દ્ર પુનઃ એઓને એમની તપસ્યામાંથી ભ્રષ્ટ કરવાને અર્થે રંભા નામની અપ્સરાને એમની પાસે મોકલે છે. રંભા વિશ્વામિત્રજીની પાસે આવી પોતાના હાવભાવથી વિશ્વામિત્રનું મન પોતાની તરફ આકર્ષવાને અર્થે પ્રયત્ન કરવા લાગે છે, જેનાથી ક્રોધાયમાન થઈ વિશ્વામિત્રજી એને શાપ આપી દે છે. વિશ્વામિત્રજીએ ક્રોધ કર્યો અને ક્રોધ કરી રંભા નામની અપ્સરાને શાપ આપ્યો. ત્યાં જ વિશ્વામિત્રની બધી જ તપસ્યા બળીને ભસ્મ થઈ ગઈ હતી. તે જ પ્રમાણે ગૌતમ ઋષિ જેઓ પોતાની તપસ્યાથી સંપૂર્ણ ત્રિલોકીને ઉદ્વિગ્ન કરતા હતા, એઓને એમની તપસ્યામાંથી ચ્યુત કરવાને અર્થે દેવરાજ ઇન્દ્ર એક સમયે ગૌતમ ઋષિ જ્યારે મધ્યરાત્રિએ પ્રાતઃકાળ થઈ ગયું છે એવું સમજીને સ્નાન કરવાને અર્થે ગોદાવરી નદી પર ગયા. તે સમયે દેવરાજ ઇન્દ્ર મહર્ષિ ગૌતમનું રૂપ લઈને અહલ્યાની પાસે આવે છે અને એને પોતાની વાસનાનો શિકાર બનાવે છે. ત્યારબાદ જ્યારે ગૌતમ ઋષિ પુનઃ પોતાના આશ્રમમાં આવે છે અને તે જ સમયે પોતાનું રૂપ ધારણ કરનારા દેવરાજ ઇન્દ્રને પોતાના આશ્રમમાંથી બહાર નીકળતા જોઈ છે, એટલે એવું ક્રોધાયમાન થઈ જાય છે. અને ક્રોધાયમાન થઈ દેવરાજ ઇન્દ્રને શાપ આપી દે છે કે તારા અંડકોષ અત્યારે ને અત્યારે પડી જાય. અને પોતાની ભાર્યા પણ આ કાર્યની અંદર દેવરાજ ઇન્દ્રની સાથે સંમેલિત હતી એ પ્રમાણે જાણી ગૌતમ ઋષિ અહલ્યાને પણ શીલા થઈ જવાનો શાપ આપી દે છે. આ પ્રમાણે ગૌતમ ઋષિએ ક્રોધ કર્યો, જેને લઈને ગૌતમ ઋષિની તપસ્યાનો કેટલોય ભાગ બળીને ભસ્મ થઈ ગયો હતો. માટે ભક્તો, વિદુરજી જે પ્રમાણે કહે છે તે પ્રમાણે ક્રોધ એ તપસ્યા ભંગ કરનાર છે. માટે ત્યાગાશ્રમીએ તો ક્યારેય પણ ક્રોધ કરવાનો નથી. એને ક્રોધ નામના અંતશત્રુને તો અવશ્ય જીતવાનો જ છે. જે પ્રમાણે ક્રોધ મહાશત્રુ છે તે જ પ્રમાણે લોભ પણ મહાશત્રુ છે. લોભ કરવાથી વશિષ્ઠ ઋષિ પોતાના પદ ઉપરથી ચ્યુત થઈ ગયા હતા. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં તથા સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણની અંદર કથા આવે છે. એક સમયની વાત હતી. વિદેહરાજ નિમિ યજ્ઞ કરવા માટે તૈયાર થયા ત્યારે એઓએ પોતાના પુરોહિત વશિષ્ઠજીને કહ્યું કે ગુરુદેવ, મારે યજ્ઞ કરવો છે, માટે આપ અમારો યજ્ઞ કરાવો. તે સમયે મહર્ષિ વશિષ્ઠ કહે છે કે રાજન, દેવરાજ ઇન્દ્રએ પ્રથમથી જ મારું વરણ કરી દીધેલું છે, એટલે સર્વપ્રથમ હું દેવરાજ ઇન્દ્રનો યજ્ઞ કરાવી આવું અને પછી તમારો યજ્ઞ કરાવીશ. આટલું કહી વશિષ્ઠ ઋષિ દેવલોકમાં જતા રહ્યા. આ તરફ નિમિ રાજાએ જોયું કે દેહ તો ક્ષણભંગુર છે, વશિષ્ઠ ઋષિ ક્યારે આવશે? એવો આવતા પહેલા મારો દેહ પડી ગયો હતો. એટલે એવો વશિષ્ઠ ઋષિના સ્થાન પર ભૃગુ છે, ગૌતમ છે ઇત્યાદિ મહર્ષિઓને યજ્ઞના ઋત્વિજ તરીકે નિયુક્ત કરે છે. જે સમયે નિમિ રાજા યજ્ઞ પૂર્ણ કરતા હતા તે જ સમયે મહર્ષિ વશિષ્ઠ એના યજ્ઞમાં આવે છે. એઓ આવીને જુએ છે તો પોતાના શિષ્ય એવા નિમિ રાજાએ અન્ય મહર્ષિઓને યજ્ઞમાં ઋત્વિજ તરીકે નિયુક્ત કરેલા છે. એટલે ક્રોધાયમાન થઈ વશિષ્ઠ ઋષિ નિમિ રાજાને શાપ આપી દે છે કે તારો દેહ અત્યારે ને અત્યારે પડી જાય. આ પ્રમાણે જ્યારે વશિષ્ઠ ઋષિએ નિમિ રાજાને શાપ આપ્યો એટલે નિમિ પણ ક્રોધાયમાન થાય છે અને વશિષ્ઠ ઋષિને શાપ આપતા બોલે છે કે હે મહર્ષિ, તમે જાણ્યા મૂક્યા વગર મને શાપ આપેલો છે, લોભે કરીને મને શાપ આપેલો છે, માટે જાઓ હું પણ તમને શાપ આપું છું કે તમારો દેહ પણ અહીં ને અહીં પડી જાય. આ પ્રમાણે બંને જણાએ શાપ આપ્યા એટલે બંને જણાનો દેહ પડી જાય છે. તે પછી તો યજ્ઞની પૂર્ણાહુતિ થતા
દેવતાઓ યજ્ઞમાં પધારે છે અને ભૃગુ આસ્તિક મહર્ષિઓ દેવતાઓની પ્રાર્થના કરે છે કે આપ નિમિને સજીવન કરો. દેવતાઓ પોતાની અમૃતમયી દ્રષ્ટિથી નિમિને જીવિત કરી દે છે, પરંતુ નિમિ કહે છે કે હે દેવતાઓ, મારે હવે જીવિત રહેવું નથી. આ દેહ તો આજે નહીં તો કાલે ગમે ત્યારે પડવાનો જ છે. આ પ્રમાણે જ્યારે નિમિએ કહ્યું એટલે દેવતાઓ તેની વાતથી પ્રસન્ન થયા અને એને ભૂત પ્રાણી માત્રની આંખમાં વાસ આપી દીધો. આજે પણ મનુષ્ય જે નેત્રને ઉગાડ બંધ કરે છે એ નેત્ર પહેલા સ્થિર રહેતી હતી, પરંતુ જે દિવસથી દેવતાઓએ નિમિ રાજાને નેત્રમાં વાસ આપ્યો તે દિવસથી પ્રાણી માત્રની આંખ જે છે એ પલકારા મારવા લાગી હતી. પેલી બાજુ વશિષ્ઠ ઋષિ દેહ ત્યાગ કરીને મિત્ર વરુણ થકી ઉર્વશીના ગર્ભમાં આવે છે અને ઉર્વશી થકી એ જન્મ ધારણ કરે છે અને વેશ્યાપુત્ર તરીકે જગતમાં પ્રચલિત થાય છે. આ પ્રમાણે ભક્તો વશિષ્ઠ ઋષિએ લોભ કર્યો તો એમનું પણ પતન થયું હતું. માટે ત્યાગાશ્રમીએ તો આ અંતશત્રુઓ અવશ્ય જીતવાના છે, અન્યથા જો એને જીતીને વશ કરવામાં ન આવે તો એ ત્યાગાશ્રમી સાધુને એના માર્ગ ઉપરથી પાડી દેશે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 23મા અધ્યાયના 16મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યશો યશસ્વીનામ શુદ્ધમ શ્લાઘ્યા યે ગુણીનામ ગુણઃ લોભ સ્વલ્પોપી તાન હંતિ સ્વિત્રમ રૂપમિવેપ્સિતમ. અર્થાત કે જેમ થોડો પણ કોળ મનુષ્યના સૌંદર્યનો નાશ કરી દે છે, તેમ થોડો એવો પણ લોભ યશસ્વીના યશ ઉપર અને ગુણવાન મનુષ્યના પ્રશંસનીય ગુણો ઉપર પાણી ફેરવી દે છે. જે પ્રમાણે વશિષ્ઠ ઋષિના ગુણની ઉપર આ લોભે પાણી ફેરવી દીધું હતું, તે જ પ્રમાણે મનુષ્યના અંતકરણમાં આ લોભ નામનો શત્રુ હોય ને તો એના ગુણ પણ બધા દુર્ગુણ કરી દે છે. લોભી મનુષ્ય શું નથી કરી શકતો? લોભી મનુષ્ય પોતાના લોભને સંતોષવાને અર્થે નીચમાં નીચ કાર્ય કરવા પણ તત્પર રહે છે. માટે ત્યાગાશ્રમીએ આ લોભ નામના શત્રુને જીતવો જોઈએ, કારણ કે જેની અંદર લોભ નામનો શત્રુ હશે તેની અંદર બધા જ દુર્ગુણો આવીને ઉભા રહેશે. કામ છે, ક્રોધ છે, માન છે, બધા જ લોભ લઈને આવે છે. માટે લોભ નામના શત્રુને પણ અવશ્ય જીતવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં શિક્ષાપત્રીના 188મા શ્લોકમાં પોતાના ત્યાગાશ્રમી સાધુઓને અંતશત્રુ જે કામ, ક્રોધ, લોભ અને માન ઇત્યાદિને જીતવાની આજ્ઞા કરે છે. આ પ્રમાણે ભક્તો અહીં શિક્ષાપત્રીના 188મા શ્લોકની ચર્ચા પૂર્ણ થાય છે અને હું મારી આ કથાને પણ અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.